હેલો ફ્રેન્ડ્સ, આજની એક નાનકડી વાત છે. હિંમત રાખવી અને ગીવઅપ ન કરવું. ગીવઅપ ન કરવું ગુજરાતીમાં એટલે કે હાર ન માનવી. ઘણા બધા લોકોને તમે આસપાસ જોયા હશે કે જીવનમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિનો સામનો કર્યો હશે, પણ એ સમયે હિંમત રાખી અને હાર ન માની તો એ લોકો આજે બહુ સારી પોઝિશનમાં હશે. એટલે કોઈ પણ સિચ્યુએશનમાં ઘણાને એવું હોય કે જ્યારે નાના હોય ત્યારે ફાઇનાન્શિયલ પોઝિશન બહુ ખરાબ હોય, ખૂબ જ ગરીબી હોય ઘરમાં, નાનપણથી એમને કમાવાનું ચાલુ કરવું પડે હોય, બહુ સ્ટ્રગલ કરી હોય, પણ એક જ સૂત્ર, હિંમત રાખવી પડશે અને હાર નથી માનવી મારે. બસ આના ઉપર જો સતત પરિશ્રમ કર્યા કરશે, સતત એ બાકી બધું સાઈડમાં રાખી અને બાકી બધું ઇગ્નોર કરીને સતત મહેનત અને હિંમત રાખીને હાર નહીં માને તો એ માણસ સફળ થશે. એવી જ રીતે કોઈ વ્યક્તિ કોઈ ધંધો કરે છે જેને ફાઇનાન્શિયલ લોસ ગયો હશે, અથવા ઘણા યંગસ્ટર્સને શેરબજારનું આજકાલ બહુ હોય તો જલ્દી કમાવાની લાલચમાં શેરબજારમાં પૈસા ઇન્વેસ્ટ કરી દીધા અને લોસ ગયો, તો એકદમ હિંમત હારી જાય એના કરતાં હિંમત રાખવાની અને હાર નહીં માનવાની અને પછી એ શેરબજારનો ધંધો પાછો નહીં કરી અને મહેનતના રસ્તે જઈ અને પાછું સતત મહેનત કરશે તો એ વ્યક્તિ પણ એક વખત સફળ થઈ જશે અને પછી એને યાદ આવશે કે આ જે તે ટાઈમે મેં હિંમત રાખીને હાર ન માની તો હું આગળ આવી ગયો. એવી જ રીતે કોઈ વ્યક્તિ વારંવાર એ શિક્ષણ જગતમાં કે ભણવામાં 10મા ધોરણમાં 12મા ધોરણમાં કોઈ CA કરતું હોય, કોલેજ કરતું હોય, તો એમાં વારંવાર ફેલ થતું હોય તો એને પણ વારંવાર આ જ મનમાં રાખી કે હિંમત રાખી અને હાર નહીં માને તો એ પણ જરૂર સફળ થશે. તમારી જોબમાં તમને ઘણી જગ્યાએ તકલીફ હોય અને પછી એમ થાય કે અહીંયા જોબમાં બહુ જ તકલીફ છે, હું શું કરું, કેવી રીતે એમાં હારી જાઓ, એના કરતાં હિંમત રાખી અને હાર નહીં માનો તો જોબમાં પણ તમે એક વખત જરૂર સફળ થશો અને તમને ખૂબ જ સારી જોબ પણ મળશે. ઘણા લોકોને ઘરમાં પારિવારિક બહુ ઘણા બધા પ્રશ્નો હોય, ઘણા લોકોને રિલેશનશિપમાં ઘણા બધા પ્રશ્નો હોય, પણ એમાં પણ હિંમત રાખી અને હાર નહીં માની અને તમે પોતાના ઉપર એટલો આત્મવિશ્વાસ રાખશો તો તમે જરૂર સફળ થશો. ઘણી છોકરીઓ આજકાલ તો ઓછું બને છે, પણ ઘણી છોકરીઓને એવું હોય છે કે સાસરીમાં બહુ તકલીફ હોય તો એ છોકરીઓ પણ થોડું સહન કરી હિંમત રાખી અને હાર નહીં માને તો એવા દિવસો આવશે કે જ્યારે સાસરિયાવાળાનો પણ માઇન્ડસેટ ચેન્જ થશે અને એને પણ સુખ મળશે. કોઈ પણ વસ્તુ તમે લઈ લો કે જેમાં તમે આ સૂત્ર રાખશો કે હિંમત રાખવી છે અને હાર નથી જ માનવી, તો આઈ થિંક એક સિચ્યુએશન એવી આવશે જ્યાં તમે બેકવર્ડ જોશો ને તો તમને એમ થશે કે આ વસ્તુ મેં રાખીને હિંમત રાખીને હાર ન માનીને તો હું આમાંથી પાર પડી ગયો, બાકી અધરવાઇઝ ન પડત. ઘણી વખત કેવું થાય, આખી ફેમિલીમાં તકલીફ હોય અને ફેમિલીના બધા જ લોકો નેગેટિવ થઈ ગયા હોય કે હવે આમાંથી કાંઈ નહીં થાય અને આપણે બહુ જ તકલીફમાં આવી ગયા છે ને બધું પૂરું, પણ એક વ્યક્તિ, એક સ્ટાર ઇન ધ હાઉસ હોય કે જેમ કે ના ના હિંમત રાખો, બધું સારું થઈ જશે, હિંમત રાખો થઈ જશે, હાર નથી માનવાની, એ એકના ભરોસે, એકના લીધે બધા તરી જાય. તો પ્લીઝ બી ધ વન સુપરસ્ટાર તમારા હાઉસમાં, તમારા ફેમિલીમાં, તમારા ગ્રુપમાં કે જે બધાને કહો કે હિંમત રાખે, હાર ન માને, તો આઈ થિંક એવરી બેટલ વિલ બી વોન. થેન્ક યુ.